વિદ્યાર્થી દોસ્તો, આજે હવે આપણે લેક્ચર નંબર 3 ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એમાં આગળ લસાઅ ગુસાઅ આધારિત દાખલા ગણવાના છે। અત્યાર સુધીની વાત કરીએ તો સૌથી પહેલા આપણે યુક્લિડનું ભાગાકારનું પ્રમેય ભણ્યા હતા। એ પછી યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાના દાખલા ભણ્યા હતા। એથી આગળ ગુસાઅ અને લસાઅ શોધો કે જેમાં અવિભાજ્ય અવયવની રીતથી એટલે કે અવયવ વૃક્ષની રીતથી પણ આપણે એને શોધી શકીએ। માત્ર અવયવ વૃક્ષ કે અવિભાજ્ય અવયવની રીતે અવયવ મેળવો એટલું કયું હોય તો એ રીતે પણ આપણે એને દાખલો કેવી રીતે ગણવાનું શીખ્યા છીએ। હજુ પણ એ જ બાબતને આગળ ફોરવર્ડ કરવાની છે। ટોપિકમાં માત્ર આપણે ક્યાંક થોડો નવો સુધારો કરવાનો છે, પણ લસા ગુસાનો કન્સેપ્ટ આપણી પાસે અત્યારે એના એ જ છે। જોઈએ ત્યારે હવે આગળ 112 અને 168 નો ગુસાઅ તથા લસાઅ શોધો। પછી મેં બાકી રાખ્યું છે એનું કારણ છે હાલ આપણે 112 અને 168 ના ગુસાઅ અને લસાઅ શોધવાની વાત કરીએ તો એ કશું નથી કહ્યું, તો તમે એને યુક્લિડની ભાગવિધિથી ગુસાઅ શોધી શકો। પણ એ ગુસાઅ અને લસાઅ કયું છે તો હાલ આપણે હવે અવયવ વૃક્ષની મદદથી અવયવ પાડી અને ગુસાઅ અને લસાઅ શોધીશું। તો આવો પહેલા લઈએ 112। 112 માટે પહેલું લઈએ, એના અવયવ પાડવા હોય તો બે વડે આપણે ભાગાકાર વિચારી શકીએ। આ છે 112, બે વડે ભાગ ચલાવીએ તો 2 પંચા 10, 1 વધે 12, 56 દુ 112। ફરી પાછા બે વડે ભાગ ચલાવીએ તો 28 દુ 56, ફરી પાછા બે વડે ભાગ ચલાવીએ 14 દુ 28। હવે અહીંથી આગળ 7 દુ 14, હવે 7 એકા 7 નહીં કરો તો પણ ચાલશે। આમ 112 બરાબર 1 2 3 4 2 ની 4 ઘાત ગુણ્યા 7। હવે 168 બે વડે ભાગ ચાલશે, 2 8 16 અને 2 ચોક 8, બે વડે ભાગ ચાલશે 42 દુ 84, બે વડે ભાગ ચાલશે 21 દુ 42, ત્રણ વડે ભાગ ચાલશે 3 સિત્તા 21। આમ 168 માટે 1 2 3, 2 ની 3 ઘાત ગુણ્યા 3 અને ગુણ્યા 7 બરાબર આટલા અવયવ થશે। હવે આગળ વિચારો, બંનેનો આપણે શોધવો છે ગુસાઅ અને લસાઅ। તો ગુસાઅ બરાબર 1
તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું છે કે ગુસાઅ કે જેમાં ગુરુત્તમ સામાન્ય અવયવ બંનેમાં આ બે સંખ્યા છે એટલે બંનેમાં સામાન્ય હોય તેવા જ અવયવનો વિચાર કરવાનો. તો 2 માટે વિચારીએ તો એ 2 ની 4 ઘાત અને 2 ની 3 ઘાત એટલે કે 2 એ બંનેમાં છે. એવું પણ આપણે કહ્યું હતું કે કહેવાનું ગુરુત્તમ પણ ઘાતમાં લેવાનું લઘુત્તમ એટલે 2 ની 3 ઘાત બંનેમાં મળે. સ્વાભાવિક છે કે 2 ની 3 ઘાત 2 2 2 એવું 3 વાર મળે, અહીં 2 2 2 4 વાર મળે, પણ બધા શું કરે? ગુસા ગુસા. એટલે ગુસામાં ગુરુત્તમ સમજી લેવાનું નથી. ગુરુત્તમ ખરું પણ સામાન્ય હોય તેવું. બરોબર ધ્યાન આપો, બંનેમાં હોય તેવું મોટું. તો બંનેમાં અહીંયા 2 3 વખત મળે, અહીંયા 2 3 વખત મળે. એટલે 3 બગડા અહીંયા શક્ય છે, અહીં શક્ય છે. અહીં ચોથો બગડો મળે ખરા, પણ અહીં ક્યાં મળે? એટલે 2 ની 3 ઘાત બંનેમાં મળે એટલે એ થયું. ગુણ્યા 7 બંનેમાં છે, 2 ની 3 ઘાત એટલે 8 અને 7 આ થઈ ગયો ગુસાઅ 56. ચલો લસાઅ. યાદ કરો લસાઅમાં આપણે બધું ભેગું કરવાનું કયું હતું? આ બધું ભેગું કરવાનું મતલબ 2 3 7 આ બધા અવયવ લખી નાખવાના. હવે એમાં મહત્તમ ઘાત કહેવાનું, લસાઅમાં લઘુત્તમ ઘાત લેવાની મહત્તમ. તો આ 4 ઘાત 3 અહીંયા છે, એક જ ઘાત, 7 બંનેમાં કોમન એક જ ઘાત એટલે આ થઈ ગયો લસાઅ. હવે એનો ગુણાકાર 2 ની 4 ઘાત એટલે 16 અને 7 તરી 21 બરાબર. 21 ગુણ્યા 16, 21 એકા 21, 6 એકા 6, 6 દુ 12, 6 2 ને 3, 2 ને 3 કેટલું મળ્યું મિત્રો? 336. આ શું આવ્યું છે? લસાઅ. હવે આપણે એક બાબત ચેક કરવી છે. એ એવી છે કે હું આ બંને લસાઅ અને ગુસાઅનો ગુણાકાર કરું, બરાબર છે? ગુસાઅ ગુણ્યા લસાઅ. તો ગુસાઅ કેટલો છે? 56. લસાઅ 336. ધ્યાન આપો, 336 ગુણ્યા 56. 5 6 30, 5 તરી 15 ને 3 18, 1 5 તરી 15 ને 16, 4 36, 3 6 તરી 18 ને 3 21, 2 6 તરી 18 ને 2 20, 18816. ઓકે. હવે એ જ વસ્તુમાં આપણે 112 ગુણ્યા 168 કરીએ. 112 ગુણ્યા 168 મેં નાની સંખ્યા ગુણવી પડે એટલે નીચે લખી. 3 સામું છે એટલે 2 આવે. 168 એકા 168, પાછી એક ફરી 168 એકા 168, 8 દુ 16, 1 16 દુ 32 ને 33, 6 8 ને 3 11 ને 1 વધી 1, 8 ને 1 9, 9 ને 3 12, 12 ને 6 18 નો આટલો વધી 1, 16 ને 17 ને 18. સમજજો હા બરોબર. શું મળ્યું? બંને
સંખ્યા અથવા પૂર્ણાંકોનો ગુણાકાર કઈ કઈ 112 ગુણ્યા 168 18816 18816 ચલો વિચારો બંને સંખ્યા શું કહેવા માંગે છે બંનેના જવાબ સરખા આવે એટલે આમાં શું વિચારવાનું તો મિત્રો કોઈ પણ બે સંખ્યા જે છે એનો આપણે ગુસાઅ અને લસાઅ શોધીએ અને એ જ ગુસાઅ અને લસાઅનો ગુણાકાર કરીએ અને જે જવાબ આવે એટલો જ જવાબ એ બે પૂર્ણાંક અથવા તો સંખ્યાઓના ગુણાકારનો થાય એટલે ઉપર ટાઇટલ આવું હતું આ ગુસાઅ અને લસાઅ શોધો તથા સાબિત કરો કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને સંખ્યા અથવા પૂર્ણાંક નો ગુણાકાર ખ્યાલ આવી ગયો જ્યારે તમને એવું કહેવામાં આવે કે આપેલી બે સંખ્યાનો ગુસાઅ અને લસાઅ શોધો તથા ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને સંખ્યાઓનો કે પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો એટલે એ દાખલો આ રીતે ગણવાનો થાય સમજણ પડી ગઈ હવે એટલે આંકડાકીય માહિતી છે આપણે ગુસાઅ લસાઅનો ઉપયોગ કરે છે પણ પરિણામ બન્યું કે બે સંખ્યાઓના ગુસાઅ અને લસાઅનો ગુણાકાર એ તે જ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે હવે આગળ બીજી એક બાબત નીચેની સંખ્યાઓનો ગુસાઅ અવયવીકરણની રીતે મેળવો ત્યારબાદ લસાઅ પણ મેળવો બોલો હવે આમાં શું કરી શકાય અવયવીકરણ કયું છે એટલે આપણે અવયવો વૃક્ષની રીતે એના અવયવ પાડીશું અને પછી ગુસાઅ શોધીશું પછી લસાઅ શોધવાનું છે ત્યાં તમને એવું કહી શકાય કે ત્યારબાદ લસાઅ મેળવો એટલે તો સાહેબ લસાઅ તો આ રીતે પણ મેળવી લેવાનું છે એમાં ક્યાં બીજું કંઈ કરવાનું છે તો અહીં તમારે યાદ રાખવાનું છે કે સૂત્રથી હવે આપણી પાસે આ સૂત્ર છે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર બહુ જ સમજવાની બાબત છે અહીંયા ચાર બાબત આવે એક ગુસાઅ લસાઅ અને આપેલ બે સંખ્યાઓ જેમ કે 112 અને 168 1 2 3 અને 4 માંથી 3 આપેલી હોય તો ચોથી કોઈ પણ એક ખૂટતી બાબત શોધી શકાય એવો અહીંયા પ્રયત્ન કર્યો છે જોઈએ એટલે વધારે ખબર પડશે આપણે સૌથી પહેલા અહીં અવયવ પાડી દઈએ કે 825 અવયવ વૃક્ષની રીતે 5 વડે ભાગ ચલાવી દઈએ સીધો 5 એકા 5 ચલો કરી આપીએ ભાગાકાર 3 વધે 2 5 30 2 વધે 5 5 25 165 બહુ ઈઝી છે 5 તરી 15 1 વધે ફરી પાછા 15 5 તરી 15 3 વડે 11 આમ 825 બરાબર 3 ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 11 315 5 ને 6 3 9 3 વડે ભાગ ચાલશે 3 દાન 30 અને 3 પંચા 15 3 તરી 9 3 પંચા 15 7 પંચા 35 ઓકે મૂળ હવે તમને અવયવ પડતા તો આવડી જાય એટલે આમ 315 ના અવયવ થઈ ગયા 3 ની 2 ઘાત 5 ગુણ્યા 7 હવે ફોકસ કરો આપણે જે શોધવાનું છે પહેલા ગુસાઅ લાવવાનું છે તો ગુસાઅ શું આવશે ગુસાઅ
ગુરુત્તમ સામાન્ય અવયવ બધામાં હોય તેવો, એક તો તગડો અને પાંચડો, 7 અને 11 બે બંનેમાં ભિન્ન છે. ગુરુત્તમ કહેવાનું ઘાત લેવાની લઘુત્તમ એટલે અહીંયા બે ઘાત છે, અહીંયા એક ઘાત છે એટલે એક જ ઘાત આવશે. અહીંયા 5 ની બે ઘાત છે અને અહીંયા 5 ની એક જ ઘાત છે એટલે ઘાત પાછી 5 ની એક જ આવશે. આ થઈ ગયા 3 ગુણ્યા 5 એના ભેગા કરો એટલે સંખ્યા બની 15 એનો ગુસા. હવે લસા મેળવવાનો છે જે આપણે સૂત્રથી શોધવાના છે. એટલે અહીંયા આપણી પાસે સૂત્ર આવું બને કે લસા શોધવું હોય તો આ ગુસા છે સામે છેદમાં. તો એ સૂત્ર આવી રીતે લખીશું કે લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર અથવા પૂર્ણાંકોનો ગુણાકાર ભાગ્યા ગુસા. તો બંને સંખ્યા એટલે 825 ગુણ્યા 315 છેદમાં ગુસા છે 15. 15 વડે આને ભાગીશું બરાબર છે. તો 15 એકા 15, 15 દુ 30, એક વધશે અને પાછા 15, 15 એકા 15. આમ 825 ગુણ્યા 21 આ થઈ જશે એનો લસા. 825 ગુણ્યા 21, 5 દુ 10, 2 દુ 4 ને 1 5, 8 દુ 16 અને 825 એકા 825, 8 ને 5 13, 16 ને 17, 17,325. મિત્રો આપણે આગળ જે સૂત્ર તારવ્યું એની મદદથી આપણે લસા શોધ્યો. ખ્યાલ આવે છે? આ સૂત્રનો અહીં ઉપયોગ કર્યો છે. જુઓ બરાબર. ઓકે, અહીં તમને ગુસા માટે એવું પણ કહી શકાય કે યુક્લિડની ભાગવિધિથી ગુસા શોધો અને લસા મેળવો. લસા મેળવો કયું છે એટલે આપણને આઈડિયા આવી જાય કે ગુસા શોધ્યા પછી સૂત્ર વાપરો. હવે હજુ પણ આપણે આ જ ટોપિકનો ઉપયોગ કરીને આગળ એક દાખલો જોઈએ. જો લસા 306 અને 657 બરાબર 22,338 તો ગુસા શોધો. આ સૂત્રમાં જુઓ તો ખબર પડે કે ગુસા ગુણ્યા લસા આ બેમાંથી કોઈ એક શોધવું હોય તો જે વધે છે એટલે કે જે આપેલું હોય એ સામે છેદમાં જાય. એવું જ કંઈક આપણે સૂત્રનો મદદથી હવે દાખલો ગણીએ. પહેલા આપણે એને a અને b સ્વરૂપમાં ધારી લઈએ. તો a બરાબર 306 અને b બરાબર 657. હવે સૂત્ર તો દાખલા તરીકે આપણે ગુસા શોધવો હોય તો સૂત્ર શું બને? તો કે ગુસા ઓફ ab એટલે જે બે સંખ્યાનો ગુસા શોધવો છે એ લખવાની રહે. સામે ઉપર આવશે એ બે સંખ્યાઓનો ગુણાકાર અથવા પૂર્ણાંકોનો ગુણાકાર છેદમાં લસા ઓફ ab. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે અહીંયા પણ દાખલો ગણી શકો. હવે કિંમત મૂકવાની છે. કોનો ગુસા શોધવો છે એ પ્રમાણે. તો કે ગુસા કોનો 306 657 306 657 છેદમાં લસા ઓફ ab કયું જ છે 22,338. તમારી સામે આ ભાગાકાર કરીને બતાવવાનું મારી પાસે અત્યારે જગ્યા કે સમય નથી. 306 ગુણ્યા 657 તમારે વ્યવહારુ રીતે કરવાનું. ભાગાકાર કરી દેવાનું, નાના અવયવ પાડવાના, નાના અવયવ પાડવાના અને એમાંથી એના છેદ ઉડાડશો એટલે આઈ થિંક જવાબ વધશે 9. ઓકે, એનો મતલબ કે એ થઈ ગયો ગુસા. અહીં થોડી વધારે ચર્ચા કરી લઉં તો આ ટોપિકમાંથી ત્રણ રીતે આપણે અલગ અલગ સમજી શકીએ. જેમ કે અહીંયા આપણે
ગુસાઅ શોધ્યો. એવી જ રીતે તમને તો પુસ્તકમાં મોટા ભાગે ગુસાઅ આપેલો છે અને લસાઅ માંગ્યો છે, કારણ કે ટોપિક આપણે એ જ ભણ્યા આગળ, પણ એના જેવું જ હતું એટલે મેં ચેન્જ કરીને લસાઅ આપ્યો અને ગુસાઅ શોધવાનું પૂછ્યું. એવું એ પૂછી શકાય. એ સિવાય ગુસાઅ અને લસાઅ બંને આપ્યા હોય અને આમાંથી કોઈ એક સંખ્યા આપી હોય અને કહ્યું હોય બાકીની સંખ્યા શોધો. જેમ કે 112 અને x નો ગુસાઅ 56 અને લસાઅ 336 હોય તો x શોધો. થઈ ગઈ ને ચારમાંથી પાવર દરમિયાન. એટલે એક જ સૂત્ર ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર a ગુણ્યા b. એ પ્રમાણે તમારે કામ કરવાનું થાય. ક્લિયર? હવે આગળ વિચારો. આગળ લખ્યું છે દાખલો. સમજાવો કે આપેલ આ સંખ્યા એ વિભાજ્ય છે. તો વિભાજ્ય છે એવું કહ્યું એટલે પહેલું આપણું ધ્યાન અહીં. આ કોણ વિભાજ્ય કોને બતાવવાનું છે? તો કે આને. તો વિભાજ્ય એટલે શું એ ખબર પડવી જોઈએ. એમ થાય કે લખવાનું શું? તો કઈ નથી વિચારવાનું જાજુ. વિભાજ્ય હોવું એનો મતલબ કે એના અવિભાજ્ય અવયવ પડતા હોય. 4 હોય તો 2 ગુણ્યા 2, 12 હોય તો 3 ગુણ્યા 4 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 2. એમ અવિભાજ્ય અવયવમાં આને રૂપાંતરિત કરી શકાય. એનો મતલબ કે એ વિભાજ્ય છે. તો એ જ કામ આપણે કરી લઈએ. સૌથી પહેલા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આ વત્તા 13 આ સરવાળાથી જુદું પડે છે. 13 ને 13 26 ના થઈ જાય. હવે આ 13 કોમન કાઢીએ તો 7 ગુણ્યા 11 આ 13 નીકળી ગયા, કોમન અહીંથી વધે 1. આટલું લખતા જ ખાલી શીખવાનું છે. 11 * 77 વત્તા 1 77 વત્તા 1 એટલે 78 13 બરાબર છે. 13 દુ 26 26 તરી 78 13 * 39 નું 78 આ એના અવયવ પાડી દીધા. બસ ત્યારે અવિભાજ્ય અવયવ થઈ ગયા. 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ની 2 ઘાત આપેલ સંખ્યાને અવિભાજ્ય અવયવો ના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે, માટે તે વિભાજ્ય છે. ઓકે? તો આ જે પ્રકારના દાખલા આજે આપણે સમજ્યા એ તમારા એક્સરસાઇઝના ડિસ્ક્રિપ્શનમાંથી ગણવાના રહેશે. આઈ હોપ કે તમે જોડે જોડે ગૃહ કાર્ય કરતા હશો. અને જો મિત્રો જોડે જોડે ગૃહ કાર્ય કરશો એટલે જે તે પદ્ધતિના દાખલા છે સ્વાધ્યાયમાં પુસ્તકમાં 1.2 માં છે કે 1.3 માં છે એ મેટર નથી કરતો. તમે જે ટોપિક સમજો છો એ ટોપિક આધારે તમને દાખલા આવડી જાય એ મહત્વનું છે. કે એસએસસી બોર્ડની એક્ઝામમાં એવું તો આવવાનું નથી કે 1.2 નો દાખલો છે કે 1.3 નો, એવું તો કે આવે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ઘણા મિલાવતા હોય પુસ્તકમાં કે સાહેબ આ સ્વાધ્યાયમાંથી આ ભણાવ્યું આ ભણાવ્યું, પણ આપણે જે કે બી ભણીએ છીએ ટોપિક વાઇઝ ભણવાનું છે. આ ટોપિકનો દાખલો ગમે ત્યાં પૂછ્યો હોય આપણને આવડવો જોઈએ. ક્લિયર? એ પ્રમાણે તૈયારી કરજો. હા, જય હિન્દ.